નાની મોટી કઈ એમની નારાજગી સંગઠન પ્રત્યેની હતી, એ સંગઠનમાં પણ કદાચ એમને રજૂઆત કરી હોત અને હાઈકમાન્ડનું ધ્યાન દોર્યું હોત, એમાં પણ સુધારો આવત, પણ આશાબેને જે ખરેખર પગલું ભર્યું છે એ ખરેખર દુઃખદ વાત છે આપણા માટે. તો ઘણી બધી રજૂઆતો કરી હતી, છેક દિલ્હી સુધી પણ રજૂઆતો કરેલી છે, પ્રદેશના માળખામાં પણ રજૂઆતો કરેલી છે, પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા જે પણ સંગઠનોની અંદર ભેદભાવ રાખવામાં આવતા હતા, એ ભેદભાવના કારણે નાનું મોટું ક્યાંક ડેમેજ થયું છે. એ ડેમેજ કંટ્રોલ કરવા માટે અમારી રજૂઆત હતી. નારાજગી સંગઠન માટેની હતી, પરંતુ એમને આ કયા કારણસર એમને રાજીનામું આપ્યું હજુ મને ડિટેલમાં નથી ખબર પડી, પરંતુ એમને રાજીનામું આપ્યું છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. અને આ એમના વ્યક્તિગત કારણોના કારણે જે કંઈ કારણોથી એમને રાજીનામું આપ્યું હોય, એમણે પાર્ટી હાઈકમાન્ડનું ધ્યાન દોરવું જોઈતું હતું, તો કોઈ રસ્તો નીકળો તેનો. એટલે 100% આ રાજીનામું એમણે આપ્યું છે. હવે કેટલો ઓથેન્ટિક છે એ આઈ ડોન્ટ નો, બટ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.